આપણે પ્રશ્ન એ છે કે તમે જવાબ દેજો. कोई सेंस बात की मतलब क्या ये बात करी आप कुछ 50 रुपये का वो एक्टिंग के अरे नहीं पैसे ये को कौन देता पैसे आना कोई पैसा आपको नहीं ओवर एक्टिंग का क्या होगा क्योंकि भाई તમારો બે ચેનલ હેન્ડલ કરે ખબર હે બે ચેનલ નવે આપથી સ્ટાર્ટ કરી એટલે બે ચેનલ હેન્ડલ કરવી જ્યારે કાંઈ અત્યારે કાંઈ છે જ નહીં નથી મારી પાસે કાંઈ બહુ મોટો ફેમ શરૂઆતમાંથી જ બે ચેનલ ભાઈએ બનાવી ભાઈ. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય માતાજી, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આપણે આવી ગયા છીએ. જો અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળ છે તો ત્યાંની પ્રાર્થના ચાલુ થઈ ગઈ છે અને આપણે મોર્નિંગમાં એક રીલ શૂટ કરી છે, ઇન્સ્ટાગ્રામમાં પાછી મૂકવાની છે કેમ કે પલપલના માને ટિંકુજીયા એને તો એને પણ તમે જોઈ લેજો અને ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી દેજો. યસ, કારણ કે જરૂરી છે, સમજો ને તમે. અને આપણો બ્લોગ યાર તમે જોવો છો તો સબસ્ક્રાઇબ કરી નાખો જરા, હા યાર, અમારી મહેનત છે, તમે સમજો યાર, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, એટલું તો કરી શકો ને. હેલો, ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું ફરી પાછા એક નવા બ્લોગમાં. અમે આવી ગયા છે પાછા જૂના ને જાણીતા આપણા વોકિંગ રૂટ ઉપર. ઘણા ટાઈમ પછી આવ્યા અને ઠંડી પણ બહુ છે. જો આપણે ચારસે વર્ષથી પહેરીને આવી ગયા, સમજી ગયા ભાઈ? શું ગયા ભાઈ? અટાણામાં બોલી શકતા નથી, બોલાતું નથી યાર. આ જેવું ને ઠંડી યાર હવે શેડાવજો છે તમને. બીજો પેલા લોકો અમે જોઈ છીએ તો ગાઈસ અમે સારા લાગ્યા તો અમારા લોકોને સબસ્ક્રાઈબ કરી દેજો તમે. ઓ ભાઈ તારા નો લઈ તો કરી દેજો. બાકી ઘેરે આવીને પાઠા પડી જઈએ. ના એવું ના કરાય. તો ગાઈસ ઠંડી તો હે તો એટલે તમને પાછા ન પડે, ઓલા જોતા હતા ને પાઠામાં. ઠંડી તો પડે છે તો આપણે ઠંડા કાઢવા આવી ગયા છે. ના વોકિંગ કરવા આવ્યા તો ત્યારે મારું કંઈક ગરમ રહે ગમે છે ઠંડો પબ્લિક જાજુ ને. વાગવામાં કેટલા વાગ્યા છે? 8:30 નહીં 7:30. તે દેખાતું જ નહીં. 7:30 વાગી ગયા. હો ગાઈસ એક ગાય અમારી સામે આવે છે. એનું ગાય નો કહેવાય, અને ગાય કહેવાય ગાય શું? ગાય ઉડાડી નાખી. ગાય જેની સામે જાય છે. આ હું ગાય લગાવ્યું? આ મિત્રો. મિત્રો ભૂલાઈ જાય છે. શું આપણે રોગ જોડાય બીજાને એટલે થોડુંક ભૂલાઈ જતું. જો અત્યારમાં છે મિત્રો બીક લાગે, પાછળ ગાડીઓ આવતી ને આપણને એમ લાગે હમણાં ફોન જોટીને વહી જાય તો શું કરવું? રિસ્ક કરીએ એટલે તમે એમ સપોર્ટ કરજો, બરોબર? એટલે એક ફોન ચોટી જાય તો બીજો લઈ આપું, સમજી ગયા? હા યાર, मंदिर बनाने की भिखारी पहले आ गए हैं. ગાઈસ આપણે રિટર્ન થઈ ગયા છે. વ્લોગ વધારે ન કર્યો, જોઈએ ક્રિકેટ એઝ યુઝ્યુઅલ. અને આ ભાઈ ગાંડા ભાઈ ભાઈ કરવા बहुत मनुष्य लग रहे हो मत करो रन बहुत दूर है तौबा 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 थारा આમ જ બરોબર. અહીંયા બોખલામ કરીને સુઈ જાવ, ઠંડી નહીં લાગે. આપણે રિટર્ન નીકળી ગયા છે હા ગાઈસ અને રાધાનંદન પાર્કે પૂકી ગયા છે. બોલો રાતે ગાઈસ તો તમને પ્રશ્ન પૂછું તો આપણે પ્રશ્ન એ છે કે તમે જવાબ દેજો. कोई सेंस बात की ના એ ના, પ્રશ્ન હવે નથી પ્રશ્ન થાય. પ્રશ્ન એ છે કે આપણે આમ રસ્તામાં જતા હોઈએ તો ખબર હોય તો અમુક જગ્યાએ એવું આવે પાર્લર પોઈન્ટ આઈસ્ક્રીમ પાર્લર કહેવાય. તો આઈસ્ક્રીમ પાર્લર શું કામ કહેવાતું છે? શું ત્યાં આઈસ્ક્રીમ મેકઅપ થતું હોય? सॉरी कुछ सेंस है इस बात में? बता विचार कर क्या बोल रहा हूँ મિત્રો આપણે જાય છે ઘરે. બહુ આગળ નીકળી ગયા પછી યાદ આવ્યું લોગી કરવાનો, કારણ કે હવે અમારી ગાંડા કાઢતા જતા આજે આપણી ઓડી પાસ કરી દીધી.
જાય કરે બરોબર. આ બધી કાર સાંભળી જ છે. આપણી જ છે. તમે જોતી હોય તો ન આવતા અમે ન આપીએ. અમે આપીએ હું કામ આપીએ ભાઈ? અમારે થોડી ને અમે બીજા પાસે લઈને માંગીને ફરીએ તો એમને પેલા અમને એમ જ છે ના ના તને કોણ દઈએ? તમે સપોર્ટ અમે કીધી આપણે ચાકડી છે ને દોડીના ટાંકા ઉપર હડીએ તમને ખબર હે? આપણું ખાલી 1 સેકન્ડનું કામ છે. હું ખાલી દોડીને ચકવામાં ટાંકા ઉપર સીધો બૂમ. તમારે પેલા હું ચડી જાય એવું સ્પાઈડરમેન स्पाइडरमैन स्पाइडरमैन तूने चुराया मेरे दिल का चैन સરતું ચાવ ગયા ગાઈસ. હજી થોડી વાર ઠેકડામાં જ બધું ઊંચું થઈ જાય. હાલો તો મળીએ મિત્રો, ઘરે જ જાય છે હું તો. યો 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 આવી ગયા આપણે યો યો ગુજરાતી સિંગર. સોરી ગાઈસ, આપણે આની સિંગના ફેન છીએ એટલે થોડું ઊંધું થઈ ગયું. તમે હવે તમે કમેન્ટ કરી નાખો ક્યું ગમે તમને ગીત. આપણે ગમે લાગે. આપણે तो बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो ગड्डी ઊંચી રખી ઓય આયલા કરે ભાઈ. હવે આપણે અત્યારે આવી ગયા પાછા. સમજી જાઓ. આપણી પાસે ગાડી જ નથી, ઊંચી ક્યાંથી રાખવી? હવે આગલા શોર્ટમાં તમે જોયું ને આપણે કેટલી ગાડીઓ હતી. આપણી નથી બીજાની. રિક્ષા હે ઈ ઊંચી રાખીએ તો થાય. ઊંચી જ છે, ઊંચી જ છે. રિક્ષા જ ઊંચી છે તો વાંધો છે ગાઈસ. તો ગાઈસ અત્યારે ક્યાંથી આવ્યા? વોકિંગ માં આવી ગયા છે. ક્યાંથી આવ્યા આપણે? નાઈ લીધું હે, મેં નાયું છે, મહેનત થયું. પાઈ છે ગંદા રે. આ ભાઈ 6 મહિને એકવાર નાઈ હે. હું ગાય જૂઠ બોલાય. હા તો ગાઈસ જો આઈસો એટલે સમજી જવાનું તમારે. ગાઈસ 6 વર્ષે એકવાર નાઈ લીધું છે. હું 6 મહિને કહેતો તો જોઈ સાચું બોલી ગયો 6 હા વર્ષ. સોરી, એટલે ના ભાઈ નાવાથી મતલબ એમ ગાઈસ નાઈ લીધું છે આપણે. તો અત્યારે આપણે હવે નાઈ લીધું છે તો બી સિરિયસ. હવે કામ ઉપર ધંધે ભાગી. એટલે ગાઈસ કોપી ને જાય. પાસવર્ડ જોઈ બાકી આપણે દેવી. झूठ बोला है मैंने ड्रॉ किया है. डिस्क्रिप्शन में लिंक दे देंगे. लेना શેની લિંક પણ आर्ट नहीं यार अपनी આર્ટ ની હોય. अपनी आर्ट મેં नहीं. તો આની ક્યાં લિંક? क्या बोल रहा है तू? चलो गाइस આપણે મળશું પછી. બાય. આ ઘોરે બે તો ગાઈસ પછી મળશું હવે આગલા શોર્ટ્સમાં. યો ગાઈસ કેમ છો બધા? મજામાં ને? તો આપણે વિચારતા હશો કે આ ભાઈએ કેમ લોગ ઉપાડ્યો? આપણે ઉપાડ્યો ભાઈ. આપણે બધાની ચેનલ છે. ચશ્મા કાઢ નાખીએ આપણે. જો ભાઈ મુરત કરી નાખ્યું હે. આવ્યા વેત નુકસાન કરી નુકસાન હો નાખ્યું. ગયા. ઉપાડી લેવું. આ ભાઈ આવી ગયા છે પાછા આપણી ભેગા. ચશ્માનું મુરત નથી જો ગાઈસ બચી ગયા કે રહી ગયા. લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો તો જરાક પાછા બીજા નહીં નવા લઈ દો એને. નથી ના, ભાઈ Twitter ના ભાઈ. તો નહીં લઈ દો. તોય સબસ્ક્રાઇબ કરી દેજો. હા સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલવાનું કારણ કે કરી જ જરૂરી નાખો છે. તમારે. તમે યાર કરતા નથી એવું કરો ગદ્દારી કરવી. એટલે એ ઓલું ના સમજતા ગદ્દારી કરી દે ના એ નહીં અમે સંસ્કાર તો ગાઈસ સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક એન્ડ શેર સબસ્ક્રાઇબ પછી પેલા કંઈક બોલ કરા. આ તમને સબસ્ક્રાઇબ જ કરાવે, તમને કઈ એન્ટરટેનમેન્ટ કરતો નથી ને. સાચું કહેજો કાંઈ નથી કરતો. સાચું બોલજો. કોણ વધારે એન્ટરટેનમેન્ટ કરાવે? હું કે આ ઓફકોર્સ હું જ. ગાઈસ હું મારી તારીફ નથી કરતો. આ તો તમારે ગાઈસના શબ્દો બોલું છું. ગાઈસ એમ બોલે છે. કમેન્ટ કરતા હોય મને કરતા નથી અલગ વાત. હે ચેનલ તો મારી છે પણ
એ પણ વાત સાચી હા મને કરે લે કરતા જાવ હવે યાર ઇજ્જત નીકળ રહી છે કાલે હું તમને કહેતો હતો ને કુતરા જવા સામે બાજુની અગાસીમાં છે પણ તમને નહીં દેખાય. કે આપણો કેમેરો બહુ નબળો છે તમે સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણે ન લઈ કરો કરી નાખજો બાકી બીજું તો કાંઈ નહીં. જો આજે એમનામાં જ હતા બપોરે થોડું ઘણું વિચારતો હતો કે કેમ કે ભાઈ તમારો બે ચેનલ હેન્ડલ કરે ખબર બે ચેનલ નવેથી સ્ટાર્ટ કરી એટલે બે ચેનલ હેન્ડલ કરવી જ્યારે કાંઈ અત્યારે કાંઈ છે જ નહીં નથી મારી પાસે કાંઈ બહુ મોટો ફેમ શરૂઆતમાંથી જ બે ચેનલ ભાઈએ બનાવી તમારા ભાઈએ મેં એટલા માટે થોડો સમજી સપોર્ટ કરો તમે સમજી રહ્યો સપોર્ટ કરતા જાવ એટલે આપણે આગળ વધતા જાવ તો વધારે પછી આપણે બેની જગ્યાએ 3 4 5 ખાલી સપોર્ટ કરી નાખો કન્ટેન્ટ તો આપણે ખૂટશે જ નહીં. તમારે ખાલી એક જ વસ્તુ કરવાનું શું કરવાનું ખબર જો ઓલું લાલ કલરનું હવે તો એ ખબર નહીં લાલ કાળું જેવું સફેદ ગમે એવા કલરનું હોય ને એમાં સબસ્ક્રાઈબ લખેલું હોય ને એમાં એને આમ કરીને આમ હથોડો મારવાનો મોબાઈલ માંગી જાવ જોઈએ હું તમને નવો લઈ દઈ. તમે સપોર્ટ કરો તો લઈ દઈએ એમને એમ ન લેવાય હું તમને નવો લઈ દઈ મોબાઈલ ભાંગી જાય ને તો બાકી નહીં કમેન્ટ કરજો ખાલી હું તમને નવો લઈ દઈ ખાલી બિલ તમારે આપવાનું. ગાઈસ કેમેરો થોડોક હલતો હશે ટાઈટ લાગે છે હું તમને શોરૂમમાં લઈ જાય નવો ફોન લઈ દઈ ખાલી બિલ જ તમારે આપવાનું બાકી હું તમને નવો લઈ દઈ. શોરૂમ ના હોય હવે ગાડીઓનો શોરૂમ હોય દુકાન ના મોબાઈલના શોરૂમ હોય મોબાઈલની દુકાન હોય આને કંઈક કયો આજો તમને કન્ટેન્ટ આપે આજો ગાડીઓના શોરૂમ હોય કમેન્ટ કરીને બતાવો આ ભાઈ આ તો ગાડીઓ નહીં હોય શોરૂમ ગાડીઓના જ શોરૂમ મોબાઈલનો શોરૂમ નહીં હોય હોય હતો એ સિવાય હું નથી ગયો ભાઈ સમજો તમે મારી વાત કન્ટેન્ટ ક્રિએટર ભાઈ ક્યાં બોલાવું મેં તો ગાઈસ આપણે તો કામ ધંધે હોય એટલે અત્યારે છેલ્લે સ્ટાર્ટિંગમાં ને એન્ડિંગમાં આવીએ કરી નાખ્યો છે અને આ કાલે જ અથવા પરમ દિવસે તમારા માટે બહુ જોરદાર જબરદસ્ત ખતરનાક કોઈ શબ્દ નથી એવો વિડીયો આવે છે એમ કોઈ શબ્દ વાહ મતલબ ક્યાં એ વાત કરી આપણે કુછ શું આવવાનું 50 रुपये का ओवर एक्टिंग के नहीं पैसे ऐसी को कौन देता पैसे આને કોઈ પૈસા આપતું નથી ઓવર એક્ટિંગના પૈસા શું કરે છૂટા લઈએ આખે આપણી પાસે 500 ડટ્ટો હોય અત્યારે ન કાઢાય છે નહીં ગાઈસ હવે હાથ રહી છે આપણો એટલે હવે જો આપણે એમાં એવું છે બ્લોગ એન્ડ કરવા માટે આટલો શૂટ કર્યો તો બાય બાય આપણે મળીએ હવે પાછા નવા વ્લોગમાં અને એ વ્લોગ નહીં રહે એ તમારા માટે બહુ જોરદાર વિડીયો રહેશે ટાઈટ માર્કેટનો વિડીયો આવશે તો મળીએ બાય બાય જય શ્રી રામ જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો.